કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ઋકારાંત ધાતુ, એની પહેલા આકારાંત 6, મહાગાહ દાધા, એ પછી 3 ઈકારાંત કે ભીહરી, અને પછી એક ઉકારાંત, અને હવે ઋકારાંત 6, એમાંથી શ્રુ. શ્રુમાં આપણે વર્તમાને લટ એટલે કે લટ લકાર પરસ્મય પદ પૂર્ણ કરેલ છે. ત્યાંથી આગળ વધીએ તો બીજા નંબરનો લકાર લંગ લકાર, યસ્તન ભૂતકાળ, અનધ્યતને લંગ, આજે નહીં એવો. તો આજે નહીં એવો તો આવતીકાલ પણ થાય છે, પણ એને સ્વસ્તન કહીશું. આ યસ્તન કહીશું. લંગ લકાર પ્રત્યય સાથે જ લેતા જઈશું, ધાતુની સાથે. તો આવીએ ધાતુ છે આપણો શ્રુ ગતૌ. શ્રુ સંસ્કૃતમાં થાય છે, એનો અર્થ ગતૌ, સરકવું, જવું. નીચે અનુદાત છે. પહેલા તો દ્વિત્વ અને પછી અભ્યાસ કાર્ય. દીપિકા. હા સર. હમ કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિભ્યઃ સ્લુહ સૂત્રથી વિકરણ પ્રત્યયનો લોપ થઈ જશે અને અને સ્લવ સૂત્રથી દ્વિત્વ થઈ જશે એટલે સુશ્રુ. પછી ઉરત સૂત્ર લાગવાથી ઉરઢ અપર થતા અભ્યાસમાં જે રૂ છે એનો અર્થ થઈ જશે એટલે સરશ્રુ. પછી હલાદી શેષ સૂત્ર લાગવાથી સશ્રુ. પછી બહુલમ છંદસી સૂત્રથી ઈકારનો આદેશ થશે એટલે શિશ્રુ. પછી લુઅંગ લઅંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. અશિશ્રુ. પછી આ બાજુ પ્રત્યય. પછી કોમન પ્રત્યય છે તીપ. તીપ પ્રથમ પુરુષ એક વચન. એમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા. પછી તીમાં રહેલો ઈનો ઈતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે એટલે ત હલન. હવે હલાદી પિત્ત. હલાદી પિત્ત હોવાને કારણે આ બાજુ શું થશે? એટલે ઉનો ગુણ થઈ જશે. હા, રૂનો ગુણ થઈ જશે અને અર થઈ જશે. અર થઈ જશે. તો જ્યારે લખીએ છીએ ત્યારે આવું થાય છે. પછી બને છે સી, પછી સ હલંત કરી દઈએ અને પછી અર કરી દઈએ અને પછી ત કરી દઈએ. હલંત છે. આમાં એક સૂત્ર આવે છે, ત જે છે એ એક અપૃક્ત થઈ ગયો છે. અપૃક્ત એટલે કે એકલો પડી ગયો છે અને અપૃક્ત હલને હવે શું કરીશું એના માટેનું એક સૂત્ર છે કે ફરી જવું પડશે આપણે. હા સર, ફરી બતાવો. સર, તો અપૃક્ત એકાલ પ્રત્યય. પહેલા તો આ જે તનું નામકરણ એવું થઈ ગયું કે અપૃક્ત થઈ ગયો છે. અપૃક્ત કોને કહીએ છીએ?
તો કે એકાલ ખાલી પ્રત્યયમાં એક જ હલ બચ્યો છે એટલે એને આપણે અપૃક્ત કહીશું. પછી આપણું સૂત્ર આવે છે હલ્યાભ્યો દીર્ઘાત શ્રુતિસ્ય પૃક્તમ હલ, આવું સૂત્ર છે. તો એ સૂત્ર હું બતાવી દઉં છું. આમ તો બહુ સહેલું છે પણ છતાં તમને એ સૂત્ર બતાવી દઉં છું. આ સૂત્ર છે હલ્યાભ્યો દીર્ઘાત શ્રુતિસ્ય પૃક્તમ હલ. છૂટું પાડીએ તો હલ પહેલો છે, પહેલો હલ છે. પછી અંગ જે છે અને રસ્વ ઈ છે. અંગ જે છે મોટા ભાગે 5 અનુનાસિક છે એટલે પાંચમો વર્ણ છે. દરેકનો પાંચમો વર્ણ, કચટ તપનો કે કુચુટુ તુપનો, એનો મોટા ભાગે ઉચ્ચારણ ન જેવો થાય છે, ન જેવો, અને ક્યાંક ન જ ગ્રહણ કરેલો છે. તો અહીંયા હલની આભ્ય પંચમી બહુવચન છે, પંચમી વિભક્તિ બહુવચન છે એટલે હલ્યાભ્યો એવું થઈ ગયું. હલ્યાભ્ય ઓ થઈ ગયો છે. દીર્ઘાત પંચમી એક વચન છે. પછી સુતિષ્ય પૃક્તમ જે છે એ સુતિષ્ય પૃક્તમમાં સુ છે, તી છે અને સી છે. હવે સુતિસી એ શું છે? તો કે સુ જે છે એ આપણે સુપ પ્રત્યયમાંનો શું છે એટલે પ્રથમા વિભક્તિ એક વચન, વિભક્તિ કહું છું, પ્રથમા વિભક્તિ એક વચન, જેને આપણે કર્તામાં પ્રયોગ કરીએ છીએ. હજી આપણે ત્યાં આવ્યા નથી ત્યાં સુપ પ્રત્યયમાંનો શું છે. હવે એ શું પણ લખવાનો થાય ત્યાં આપણે આવીશું ત્યારે. તો સુની ઉપર ચંદ્રબિંદી આવશે એટલે સ વત્તા ઉ. તો ઉ પણ ઉપદેશ અનુનાસિક ઈથી ઈત સંજ્ઞા થઈ જાય છે અને એકલો સ હલંત બચે છે. એકલો સુમાંથી હલંત સ બચશે. તો એ પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રત્યય છે. પછી તી જે છે એ તી એ આપણો ટીપ પ્રત્યય છે અને સી છે એ સીપનો છે એટલે કે મધ્યમ પુરુષ એક વચનનો સીપ પ્રત્યય છે. અને એમ ત્રણને સુ તી સી કરી રહ્યા. સુ સુપનો છે અને તી અને સી એ તિયંગના છે. એ પ્રથમા એક વચન છે. પછી અપૃક્તમ શબ્દ છે અપૃક્તમ. અપૃક્તમ માટે સૂત્ર છે 1-2-41. 1-2-41. એ 1-2-41 અપૃક્ત એકાલ પ્રત્યય એ પ્રત્યયની વાત કરે છે અને સંજ્ઞા નામકરણ કરે છે. શું નામકરણ કરે છે? તો કે પ્રત્યય આપણે ઈતકરણ કરતા કે બીજી કોઈ પ્રક્રિયા કરતા જો એકલો જ રહે, જેમ કે આપણે ટીપમાંથી પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરી દીધી અને પછી જે તી રહ્યો એ તીમાં રહેલો ઈ જે છે એ ઈતસ્યથી આપણે એનો લોપ કરી દીધો અને પછી માત્ર હલંત રહ્યો. તો એ હલંત રહ્યો એને આપણે નામકરણ પાડીએ છીએ અપૃક્ત. કેમ અપૃક્ત પાડીએ છીએ? તો કે એનું સૂત્ર છે અપૃક્ત એકાલ પ્રત્યય. તો આવો એક પ્રત્યય માત્ર એક જ બચે તો એને આપણે અપૃક્ત કહીએ છીએ. અને અપૃક્ત જ્યારે પ્રત્યય બચે છે ત્યારે એની આગળ જો હલ હોય, અહીંયા હલ શબ્દ તમને આ સૂત્રની અંદર 2 વાર જોવા મળે છે. એક આગળ જોવા મળે છે, એક પાછળ જોવા મળે છે આ સૂત્રની અંદર. એટલે હલ્યાભ્યો આ રીતે છે. તો એ હલંતાત આપણી પાસે અંગ જ્યારે બનશે તો અંગમાં અંતે અર જે થયો એ અરમાં ર આવીને ઉભો રહેશે. એ હલંતાત અંતે હલંત હોય. નંબર 2, પહેલી શરત આપણને લાગુ પડશે. બાકીની પછી જ્યાં આવશે ત્યાં લાગુ પડશે. જ્યાં આવશે એટલે ક્યાં લાગુ પડશે? તો કે સુપ પ્રત્યયમાં લાગુ પડશે. પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રત્યય સુપ છે. સુપ તો નહીં પણ શું છે? સુપ પાછળ સપ્તમી વિભક્તિ બહુવચનનો છે એટલે શું છે?
તો ત્યાં ક્યાં લાગુ પડશે? ત્યાં શું લાગુ પડશે? તો કે દીર્ઘાત ન્યંતાત. દીર્ઘાત ન્યંતાત. તો આ શું છે? તો કે દીર્ઘ ઈકારાંત. દીર્ઘ ઈકારાંત. જેમ કે નદી છે, નદી. તો ત્યાં દીર્ઘ ઈકારાંત છે, અંતે દીર્ઘ ઈકારાંત છે. એટલે દીર્ઘાત ન્યંતાત એવા 3 પ્રત્યયો છે સ્ત્રીલિંગના. પછી દીર્ઘાત આબંતાત. દીર્ઘાત આબંતાતમાં આકારાંત. આકારાંત એમાં પણ 3 પ્રત્યયો આવશે અને આમાં પણ ઈકારાંતમાં પણ 3 પ્રત્યયો આવશે. એ સ્ત્રીલિંગના પ્રત્યયો છે. સ્ત્રીલિંગના એ જે આપણે જોવાના ઘણી વાર છે. ત્યારે 3 શરતો મૂકી છે. એમાંની એક શરત આપણને અહીંયા લાગુ પડે છે. હલનતાત એટલું જ લાગુ પડે છે. દીર્ઘાત ન્યંતાત દીર્ઘાત આબંતાત લાગુ પડતું નથી, જેમ કે માલા છે. હવે જ્યારે ઈકારાંત, દીર્ઘ ઈકારાંત અને આકારાંત પદ હોય, અહીંયા નામ હોય, સંજ્ઞા હોય, ત્યારે શું પ્રત્યય લગાવીએ છીએ, ત્યારે શું પ્રત્યયમાં આપણે ઈતકરણ કરીએ, ત્યારે એકલો હલંત સ બચી જાય છે. અને હલંત સ જે છે, આમ તો આપણે વિસર્ગ સુધી પહોંચીએ છીએ, એ સને પ્રક્રિયા કરીએ છીએ ત્યારે. પણ અહીંયા કહે છે કે એ સ અપૃક્ત થઈ જાય. અપૃક્ત થઈ જાય. અને અપૃક્ત એટલે શું? તો કે એ અપૃક્ત એટલે અપૃક્ત એકાલ પ્રત્યય આવશે. અપૃક્ત એકાલ પ્રત્યય. ત્યારે આ શરત પ્રમાણે ત્યારે શું છે? તો કે દીર્ઘાત ન્યંતાત, જેમાં 3 પ્રત્યય આવશે, અને દીર્ઘાત આબંતાત, એ પણ આકારાંત. ત્યારે એ પ્રત્યયનો લોપ થઈ જાય છે. લોપ થઈ જાય છે. અને લોપ થઈ જાય ત્યારે વિસર્ગ બનતો નથી. વિસર્ગ બનતો નથી. ત્યાંથી પ્રક્રિયા અટકી જાય છે. આપણે અહીંયા હલનતાતમાં તો વિસર્ગ સુધી પહોંચીશું, પણ પાછલો જે હલંત સુધી પહોંચીશું એટલે કે તો રનો આપણે રનો વિસર્ગ કરીશું. અહીંયા હલનતાતમાં ત જે આપણી પાસે આવે છે પ્રત્યયનો, એ અપૃક્ત હોવાને કારણે એનો લોપ થઈ જશે. જોઈએ અર્થની દ્રષ્ટિએ. તો એના પછી પરસ્ય. ક્યારે 3 શરતો આપણી પાસે છે. એક હલનતાત. આપણી પાસે હલનતાત આવી રહ્યું છે. કેમ? તો પાછળ ર છે, હલ છે, રેફ. પછી દીર્ઘાત ન્યંતાત એટલે દીર્ઘ ઈકારાંત. જેમ કે નદી છે. નદીનું રૂપ આપણે જ્યારે બનાવીએ પ્રથમા વિભક્તિ એકવચન, ત્યારે નદીમાં આમ તો સુપ્રત્યય લગાવીએ છીએ, પણ સુપ્રત્યય લગાવ્યા પછી સુપ્રત્યયની પ્રક્રિયા કરીએ ત્યારે તો આમ રામઃ કરીએ ત્યારે વિસર્ગ આવી જાય છે. પણ અહીંયા એવું નહીં બને. કેમ? તો કે દીર્ઘ સંજ્ઞા હોવાને કારણે, દીર્ઘ અંગ હોવાને કારણે. પછી એવું આકારાંત માલા છે. માલા આકારાંત. તો માલામાં પણ આપણે સુપ્રત્યય લગાવીએ પ્રથમા વિભક્તિ એકવચનનો, ત્યારે પણ એ સનો વિસર્ગ સુધી નહીં પહોંચે, પણ એ સ લોપ જ થઈ જશે. એટલે એકલું માલા જ રૂપ બનશે. અને નદીમાં એકલું નદી જ રૂપ બનશે. નદી આપણને દેખાય ત્યાં ઘણી વાર, તો એ નામ સંજ્ઞા નથી રહેતું, પણ એ પ્રથમા વિભક્તિ એકવચન થઈ જાય છે. એ રીતે માલા આપણે જે દેખાય, તો માલામાં પણ એ પ્રથમા વિભક્તિ એકવચન થઈ જાય છે. તો ત્યાં લોપ થઈ જાય છે. કેમ? તો કે અપૃક્ત હોવાને કારણે. અને અપૃક્ત હોવામાં શરત શું કે છે? દીર્ઘાત ન્યંતાત અને દીર્ઘાત આબંતાત. પરસ્ય પછી શું? આ જે શું છે ચંદ્રબિંદી વાળો, એ પ્રથમા વિભક્તિ એકવચનનો પ્રત્યય છે. પછી તી જે છે આપણે જાણીએ છીએ તીપ, અને સી એ પણ જાણીએ છીએ સીપ. પ્રત્યયાનામ અપૃક્ત હલ લુપ્યતે. હલ લુપ્યતે. તો કે એ હલ જે છે આપણો પ્રત્યય હલ તરીકે જ આવી જશે. જેમ કે સુમાંથી હલન થઈ જશે, એકલો હલ થઈ જશે. ટીપમાં આપણે અહીંયા લંગલકારમાં છેલ્લે ત હલન થઈ ગયો, અપૃક્ત થઈ ગયો. અને સીપ કરીશું મધ્યમ પુરુષ એકવચન, ત્યારે પણ સહલન થઈ જશે. ત્યારે આ 3 પ્રત્યયનો લુપ્યતે એમ કે છે, એટલે કે લોપ થઈ જાય છે. અપૃક્ત હલનો લોપ થઈ જાય છે. હવે 2 વાર હલ કેમ મૂક્યો આ સૂત્રની અંદર? 2 વાર હલ મૂકવાનું કારણ એ છે કે પહેલી વાર હલ મૂક્યું છે એમાં હલનતાત અંતાત એમ કેવું છે. હલ અંતાત. તો આપણી પાસે ર આવશે અંતે. પ્રત્યય આપણો ટ આવી રહ્યો છે, પણ એ પણ હલન છે.
તો એ હલંત અપૃક્ત, એનું નામ હલંત અપૃક્ત છે, અપૃક્ત હલ છે, ત આવ્યો છે એનું નામ. અને આગળ હલંતાત કયો છે એ અંતે આવે છે, અંતાત એમ કે છે. પરિણામે સૂત્રની અંદર 2 વાર હલ હલ શબ્દ તમને જોવા મળે. જો એક અહીંયા છે હલ, અને અંતે પણ હલ છે. અંતે હલ છે એ અપૃક્ત હલ કહેવા માટે, અપૃક્ત હલ. અને અપૃક્ત એટલે શું આપણે કહ્યું? અપૃક્ત એકાલ પ્રત્યય, એના માટે કહીએ છીએ. તો એ અપૃક્તમ હલ. અને આગળ હલ છે એ હલંતાતનો હલ છે. અંતે હલ હોય, આપણી પાસે અંતે હલ રહેશે. તો અપૃક્ત હલનો શું થઈ જશે? લુપ્ય તે કે છે, તો કે લોપ થઈ જશે. તો આ રીતે 2 વાર હલ આપણને આ સૂત્રમાં. પછી હલન્યા ભ્યો, એમાં તો દીર્ઘ ઈકારાંત અને આકારાંત અંગ પણ એ સ્ત્રીલિંગ જ હશે. ત્યારે સુતીસી પ્રત્યયો જે છે એ જ્યારે અપૃક્ત થઈ જાય છે ત્યારે એનો લોપ થઈ જાય છે. આવું આ સૂત્ર કહે છે. તો હલંતાત, હલ અંતાત, દીર્ઘ ઈકારાંત સ્ત્રી પ્રત્યય અને દીર્ઘ આકારાંત સ્ત્રી પ્રત્યય. આ બનતાત, આપ અંતાત, સુતીસી, સુ જે છે પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રત્યય, તી પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય અને સી મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય. આ પ્રત્યયોના અપૃક્ત હલનો અને અપૃક્ત હલ એટલે શું? તો આપણે એના માટે સૂત્ર જુદું છે. અને સૂત્ર છે અપૃક્ત એકાલ પ્રત્યય. સૂત્ર નંબર છે 1-2-41. અને એ અપૃક્ત હલનો લોપ થાય છે, લોપ થાય છે. એ આપણે અહીંયા લંગ લકારમાં થશે. સંજ્ઞા બનાવનાર અપૃક્ત સંજ્ઞા વિધાયક સૂત્ર અહીંયા છે. અપૃક્ત એકાલ પ્રત્યય 1-2-41. પછી આ ન્યંતાત ઇતિયુક્તે નિત, નિશ, નીન, આ 3 આ સ્ત્રી પ્રત્યયો છે. સ્ત્રી પ્રકરણ આખું એક જુદું છે, જેમાં 10 પ્રત્યયો આવે છે. 10 પ્રત્યયો જ્યારે લાગે છે ત્યારે એ સ્ત્રીલિંગ શબ્દ બને છે પુલ્લિંગમાંથી. એના માટેની વાત છે. એમાંથી આપણે અહીંયા 3 છે. અને પછી આકારાંતમાં 3 છે. આબંતાત, આબંતાતમાં આપ અંતાત એમ કેવું છે. કઈ રીતે? તો કે ટાપ, ચાપ, ડાપ. એમાં પણ શું પરિસ્થિતિ થાય છે? તો કે આપ અંતાત એમ કેવું છે. એ પણ સ્ત્રી પ્રત્યય છે 3. ત્યારે આ સૂત્ર આપણને કામ કરશે. અત્યારે માત્ર આપણે એક જ રાખીએ, હલંતાત રાખીએ અને અપૃક્ત રાખીએ. અપૃક્ત હલ રાખીએ, એનો શું થાય છે? તો કે લોપ થાય છે. ક્યારે? તો કે અંતે હલ હોય ત્યારે, હલંતાત અંગ બને ત્યારે. બાકીના આપણે શું ને અત્યારે લેતા નથી, કારણ કે એ શું પ્રત્યયોમાં આવશે. દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગમાં આવશે અને આકારાંત સ્ત્રીલિંગમાં આવશે. બરાબર છે? એટલે તે વખતે આપણે એને જોઈશું. ત્યારે આખું સૂત્ર આપણા માટે સાર્થક થશે. ઓકે. ખ્યાલ આવ્યો દીપિકા હવે? હા સર, એટલે આમાં ત હલન છે એ અપૃક્ત હોવાના કારણે લોપ થઈ જશે. ગયો, રહ્યો જ નહીં. એટલે આ તો અહીંયા જતો રહ્યો. પછી જોડવાનું હા, કેમ જે ગયો? કેમ ગયો? અપૃક્ત છે, હોવાના અપૃક્ત કારણે. છે. પણ અપૃક્ત થવાથી જવાનું કારણ શું? હલ છે એટલે. કોણ હલ છે? તો હલન. ના, એ તો એકાલ થયો. એ એકાલ થયો. એ એકાલ અહીં થયો. ર પાછળ આવે એટલે હલન આગળનું પદ થયું. આ આપણા માટે જવાબદાર છે. અંગ. ર હલન છે. એ ર જવાબદાર છે. હલનતાત સૂત્ર હતું ને આપણે, હલનતાત આવું હતું. કારણ કે અપૃક્ત હલ છેલ્લે સૂત્રની અંદર, અને હલનતાત આપણી પાસે પહેલા 2 વાર હલ આ સૂત્રમાં. કયા સૂત્રમાં? હલગ્યા ભ્યો દીર્ઘા સુતિષ્ય પૃક્તમ હલ. દીર્ઘા સુતિષ્ય પૃક્તમ હલ. એ જે સૂત્ર છે ફરી બતાવી દઉં. એટલે આપણા માટે કારણ નિમિત્ત પણ બની રહ્યું છે. જો ફરી આ જે સૂત્ર છે હલ, હલન્યા ભ્યો, અહીંયા તમે જુઓ છો. તો આમાં 3 બાબત છે.
હલ્યાભ્યો. એક તો અંતે હલ આ રહી હલંતાત, અહીંયા તમને બતાવી દઉં. હલંતાત અંતે હોય, આપણી પાસે ર હલંતાત થયો, હલ અંતાત થયો, ર એ હલ છે હા એટલે અંતે હોય. અને પાછળ પ્રત્યય, એની પાછળ પ્રત્યય કયો છે તો કે અપૃક્તમ હલ. આ છેલ્લું સૂત્રમાં અપૃક્તમ છે. અને અપૃક્તમ કેવી રીતે બન્યો તો એના માટેનું સૂત્ર છે આપણી પાસે અપૃક્ત એકાલ પ્રત્યય, આવું સૂત્ર છે. અને પરિણામે લુપ્યતે હલ લુપ્યતે, અપૃક્ત હલ લુપ્યતે આખું લઈ જોડે, એટલે અપૃક્ત છે એનો લોપ થઈ જાય છે. અને એ જવાબદાર કોણ, નિમિત્ત કોણ બને છે લોપ કરવામાં તો કે દીર્ઘાત. દીર્ઘાત નહીં આવે, હલંતાત. હલંતાત હલ્યાભ્યો જે છે એમાં હલંતાત આ જવાબદાર છે. પછી દીર્ઘાત પણ જવાબદાર છે, ન્યંતાત એટલે કે દીર્ઘ ઈકારાંત. એમાંના 3 પ્રત્યય છે, અત્યારે આપણે જોવાના નથી કારણ કે સ્ત્રી એ પ્રકરણમાં એ આખું આવશે. એ અલગ જગ્યાએ લાગશે ને. હાય બી એટલે સૂપમાં લાગશે, શુભ પ્રત્યય વિભક્તિમાં લાગશે. અને આકારાંત સ્ત્રીલિંગમાં જેમ પણ હમણાં તમે લાગશે. ઉદાહરણ આપે ને પેલા હે? રમાને, હા એ જેમ માલામાં હમણાં આવશે, તમે નદીમાં ઉદાહરણ આવશે. આપ્યું ને, હા નદીમાં એ આવશે, બધા આબંધ આવશે. આ બનતા આવશે. એમાંય 3 પ્રત્યયો છે. ત્યારે પણ આ ત્યાં માત્ર શું જ કામ કરશે, એટલે કે પ્રથમ વિભક્તિ એક વચન કામ કરશે ત્યાં. એટલે ત્યાં પણ તે વખતે પણ લોપ થશે આ સનો. અને આપણી પાસે અત્યારે તીસી છે, એમાં ત અને સ રહે છે. એ લંગલકારમાં જ આવું બને છે. ઓકે આવીએ. તો આ ર જે હલંતાત થઈ ગયો, આ ર અરમાનો આપણે ર ખરો ને, અરમાનો અર આપણે ગુણ કરીને લાવ્યા રૂનો, બરાબર છે. એટલે સ હલન થઈ ગયો, આય સ હલન થઈ ગયો, અને ર આપણી પાસે અર્ગુણ કરી દીધો. અને પછી પ્રત્યયનો ત લાવ્યા. પણ હવે કે છે કે આ ત જે છે એ અપૃક્ત થઈ ગયો, અપૃક્ત હલ થઈ ગયો. અને અંતે પણ હલનતાત છે. અહીંયા સુધી અંગ જે બન્યું એ હલનતાત છે, એટલે કે ર હલન છે. પરિણામે આ ત જતો રહ્યો. હવે ત ગયો બરાબર છે એના કારણે, આ ર ના કારણે, ર હલંતના કારણે. પણ હવે ર ની પ્રક્રિયા જે છે એ પાછી વિસર્ગ આપણે સુધી જશે. હા સંધિ પ્રમાણે કરવું પડશે. એટલે આપણે ર નો શું કરી દઈશું, વિસર્ગ. સીધો જ ખરવસાન આવ્યો, સીધો જ લાગે છે, અને અ છે એ સહલન છે એમાં ભળી જશે. એમાં ભળી જશે, એમાં ભળી જશે. એટલે બની ખરવસાનો વિસર્જનીય થી ર નો વિસર્ગ થઈ જશે. હા એટલે અ સી સહ, પછી સી, પછી આ અ જે છે એ સમાં ભળી ગયો, એટલે આખો સ થઈ ગયો. અને આ જે ર છે એનો એનો આપણે વિસર્ગ થઈ જશે. ખરવસાનો વિસર્જનીય થી વિસર્ગ કરી દઈએ. તો આ વિસર્ગ ક્યાં જોડી દઈએ, પાછળ. માં જોડી દઈએ. હા અસી સહ, તે ગઈકાલે સરકે છે. બસ તે ગઈકાલે સરક્યો હતો. ગઈકાલે 24 કલાક પહેલા, 24 કલાકમાં. તો આ રીતે અસી સહ આવી રીતે રૂપ બને. હવે ખ્યાલ આવ્યો આ રૂપનો? હા સર. બરાબર છે. ઓકે. સેમ પ્રક્રિયા મધ્યમ પુરુષ એક વચનમાં થાય છે. પણ સેમ બનશે, પાછા આપણે બનાવીશું, ત્યાં બી બનાવીશું. એટલે શિવ પ્રત્યે લાઈન આવી રીતના જતો રહેશે, એટલે વધશે તો અશી સહજ ને. હા આ જ બનશે, સેમ જ બનશે. એટલે બંને સરખા બનશે. ઓકે. કેમ તો કે સુ તી સી, સુ ને છોડીએ, તી આ બનાયો અને પેલામાં સી છે એટલે કે સીપ છે. ત્યાં પણ પરિસ્થિતિ આની આ જ આવીને ઊભી રહેશે. ત્યાં પેલામાં આપણે સ આવો રહેશે મધ્યમ પુરુષ એક વચનમાં, અહીંયા આપણી પાસે ત મળ્યો છે. પણ મૂળ તો અપૃક્ત થઈ ગયો, અને આ બાજુએ અર જ થવાનો, કારણ કે પિત્ત પ્રત્યય છે, પિત્ત પ્રત્યય છે. અને પછી આવે એટલે જોઈએ. સર સીપને પણ આમાં જ લઈ લો ને. વાંધો નહીં લેવામાં, પણ ક્રમશઃ આપણે જઈએ. આમાંય લેવો હોય તો આટલું જ છે, અસી સહજ થાય છે અને પ્રક્રિયા આની જ છે, બીજું કઈ કરવાનું. જેમ કે સીપ છે, લો આ સીપ છે. તો હવે સીપ ને શું કરીએ છીએ, અલંત્યમ સૂત્રથી પનિત સંજ્ઞા
રય સ. હવે સ રહ્યો એટલે પાછો આપણે હલ્યાભ્યો દીર્ઘાત સુતિશ પૃક્તામ હલ. તો એ સૂત્રથી આ જે સ છે એ લુપ્યતે લોપ થઈ જાય છે. કેમ લોપ થઈ જાય છે? તો અહીંયા પાછું આટલે સુધીની પ્રક્રિયા જે છે એ આવીને જ ઉભો રહેવાનો છે, એટલે ર જે છે એ હલંત છે અને એનો વિસર્ગ સુધી, એટલે અસી સહજ રૂપ બનશે. આખી પ્રક્રિયા પાછી હા, કરો. કરીએ પાછી પ્રક્રિયા કરશે. આવે એટલે વચ્ચે બે ને લઈ લઈએ, એટલે કે પ્રથમ પુરુષ દ્વિવચન અને બહુવચનને લઈ લઈએ. કારણ કે એમાં દ્વિવચન છે એની પ્રક્રિયા આનાથી જુદી બનવાની છે, કારણ કે ત્યાં પિત્ત નથી, અપિત્ત થઈ જશે. સાથે સાથે બહુવચનમાં અપિત્ત તો છે પણ જુસી ચલાગવાનું છે, એટલે પાછું ક્યાંય ગુણ થવાનો છે. પછી અહીંયા આવીએ છીએ સરખી પ્રક્રિયા. ઓકે. સૌથી પહેલા કાર્ય પ્રત્યયો કરતા વધારે અગત્યનું કાર્ય જે છે એ અંગ બનાવવાનું કાર્ય છે. અંગ બિલકુલ સરખું બને તો પ્રત્યયમાં લગભગ ખૂબ સરળ થઈ જાય છે. તો ધાતુ છે શ્રુ, ગતવ. ગતવ એટલા માટે લખું છું કે યાદ રહી જાય આપણા માટે અર્થની દ્રષ્ટિએ. અને અનુદાત લખીએ છીએ. ઓકે. એકતા. હા સર. શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે શ્રુ શ્રુ. પછી ઉરણ રપર સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અનુસર શ્રુ થશે. હા, એટલે એમાં સૂત્ર આપણી પાસે ઉરત છે, ઉરત ખાલી ઉરત. પણ એ ઉરત ઉરણ રપરની સાથે લઈને આવે છે, એટલે આપણે કરી દઈશું, શું કરીશું? શર શ્રુ. શર શ્રુ. પછી બહુલક છંદ. હા હા, હજી હલાદી છે, હલાદી. હા, હલાદી. સશ્રુ કરી દઈએ એટલે ર ગયો. આ ર ગયો હલાદી શેષમાં. અને પછી બહુલક છંદસી થી બહુલમ છંદ છે, ઇકારાદેશ થશે તો સી શ્રુ થશે. સીશ્રુ. અને સીશ્રુ ની આગળ આપણે આગમ કરીએ. અટ આગમ કરવાથી એ કયા સૂત્રથી કરીશું? તો કે લુઅંગ લુઅંગ ષડુદાત. લુઅંગ ષડુદાત થી આપણે અટનો આગમ કરીએ છીએ. અટમાં પાછું ટની હલંત્યમ સૂત્રથી આગળ મૂકીએ આગળ બેસશે. એટલે અસીશ્રુ. આપણે આવીએ છીએ પ્રથમ પુરુષ કે અન્ય પુરુષ દ્વિવચન તરફ. તો તીપ પછીનો પ્રત્યય તસ છે. તસ તેમાં છે. તસ થસ સમીપામ તામ તમ તાથી તામનો આદેશ થશે. તામ થઈ જશે, બરાબર છે. ઓકે. હવે તામ કેવા પ્રકારનો છે? હલાદી અપિત. હલાદી અપિત હોવાને કારણે ગુણ થશે સારો નહીં. ધાતુ કમ અપિત. સારો ધાતુ કમ અપિત. અપિત બની જાય છે, અને અપિત બનવાને કારણે ગીતવત બની જાય છે, એટલે કે અતિદેશ થાય છે. અને ગીતવત થવાને કારણે કિમિતિચ સૂત્રથી ગુણનો નિષેધ. આટલી વસ્તુ આમાં સમાયેલી છે. પહેલા તો તામ થઈ ગયો, તામ થવાથી હલાદી અપિત બની ગયો, હલાદી અપિત બનવાથી સારો ધાતુ કમ અપિત બની ગયો, અને સારો ધાતુ કમ અપિત એટલે ગીતવત બની ગયો. ગીતવત બનવાથી અંગની સંજ્ઞા થાય એવો અતિદેશ બની ગયો, અને પછી કિમિતિચ સૂત્રથી ગુણનો નિષેધ. એ નિષેધ કરે છે. પરિણામે તામ જોડી દેવાનું છે, અહીંયા અર્થ થવાનો નથી. એટલે બની જાય છે અ સી, પછી શ્રુ પણ એમ જ રાખીએ, અને તામ. તો અસિશ્રુતામ, અસિશ્રુતામ, તૌ અસિશ્રુતામ. તે બે ગઈકાલે સરક્યા હતા, ગયા હતા, વગેરે. ઓકે. બહુવચન તરફ આવીએ. અંગ એમનો એમ જ રાખીએ, અસિશ્રુ રાખીએ,
પણ એમાં પરિવર્તન કરવું પડશે, નીચે સુધી આવવું પડશે. પણ પ્રત્યય આપણે લઈ લઈએ તો પ્રત્યય છે પરસ્મય પદમાં જી છે, જી પ્રત્યય છે. જી પ્રત્યયમાં પાયલ હા સર, જેરજુસ સૂત્રથી જુસનો આદેશ થશે અને પછી ચૂટું સૂત્રથી જનિત સંજ્ઞા એટલે ઉસ અને પછી સની વિસર્ગ સુધીની પ્રક્રિયા. નવી ભક્તો તુષ્માંથી જશે નહીં, સસ જુશો રૂહુ ઉપદેશાર્જનું નાસિક ઈત અને કર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ. અને પછી આ અજાદી અપિત પ્રત્યય છે, પરંતુ જૂસ પ્રત્યય આવવાથી જુસી ચ સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે રૂનો અર્થ થઈ જશે. એટલે અને લખાશે આપણી પાસે પાછું ઓકે સી સહલંત અને અર હલંત અને પછી અર અર કરી દઈએ અને પછી અને ઉહુ હલંત કરી દઈએ અને આ બાજુ ઉહુ ઉહુ કરી દઈએ. અને પછી જોડતા અશીસ રૂહુ તે અશીસ રૂહુ તે બધા ગઈકાલે સરક્યા હતા. હા, એટલે જોડતા થશે આ અ સી પછી આ અ જે છે એ સમાં ભળી ગયો એટલે આખો થઈ ગયો. હવે ર અને ઉ જે છે, ર હલંત છે અને આ બાજુ ઉ છે એટલે એને આપણે શું ઉ જે છે એ રમાં નાખી દઈએ એટલે બની જાય છે રૂ બની જાય છે. અને આ પાછળ વિસર્ગ જે છે એ બે અહીંયા મૂકી દીધા તો બની ગયું અસી સરુહુ. આવું બની ગયું. ઉચ્ચારણ થશે અસી સરુહુ, અસી સરુહુ આવું થશે. બરાબર છે. તો જુસી ચ સૂત્રથી ગુણ થાય છે. આમ તો અપિત છે પણ જુસી ચ સૂત્ર લાગવાથી એટલે જુસ પ્રત્યય લાગવાથી જુસી ચ થી ગુણ થાય છે. જુસ લાગવા એટલે પહેલા તો આપણે પ્રત્યય લગાવવા માટે અલગ છે સૂત્ર અને ગુણ કરવા માટે અલગ સૂત્ર છે. ઝેરજુસ માંથી જુસ બનશે અને ઝેરજુસ માંથી જુસ બન્યા પછી જુસી ચ સૂત્રથી ગુણ થશે. આટલી વાત આવે છે. પેલામાં આપણે ગુણ કરતા, પિત્તમાં ગુણ કરતા સાર્વધાતુક આર્ધાતુ કયો ઈગંત અગત્ય કરતા હતા, ગુણ કરતા હતા. પણ અહીંયા જુસી ચ સૂત્રથી ગુણ કરીએ છીએ. ઓકે સર, બોલો. જે અશીસ રૂહુ લખ્યું એમાં જે રૂ લખ્યું એ બે રીતે કેમ લખાય છે? એક પાછળ રૂની પાછળ જે રકાર રેફ કરીએ છીએ ને પાછળ નથી કરતા અને નીચે પણ ઉકાર. કેમ એક કે વાર લખો તો. લખવું એ જ કરું છું. હા અ સી સ આપણી પાસે તો હા બે રીતે એના લખું છું. એક આ હા છે નીચે હા અને બીજો લખો અહીંયા રજ લખવું હવે. હા આવું કહો છો, હા હા આવું કહો હા છો, હા આમ કહો છો ને? હા, ઉચ્ચારણ તો બંનેનું સેમ જ થાય તો એ પછી થાય છે એમ. હા, પણ આમાં એટલું ધ્યાન રાખવું પડે છે કે અહીંયાથી આ રીતે થઈ જાય છે, બરાબર? લખવાની રીત છે. પણ હા ઘણી વાર આ ઉ જ્યારે દીર્ઘ આમાં દીર્ઘ કરી જવું, જેમ કે આ રહ્યું આમ. અને અહીંયા પણ જ્યારે દીર્ઘ કરીએ તો થોડું લાંબુ કર એટલે બે રીતે લખાય એક જ છે. અહીંયા રસ્વમાં હવે આમાં જ્યારે ર ને અંદર અહીંયાથી કરવા જઈએ ને આપણે આ રીતે ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે છે એ રસ્વ ઉ છે કે દીર્ઘ ઉ છે એનો બહુ ખ્યાલ નહીં આવે અને અહીંયાથી આપણને તરત જ ખ્યાલ આવી જશે આ રીતે હા કરવા જઈએ. પણ મોટા ભાગે આ રીતે લખાય છે. પણ અહીંયા થોડું લાંબુ ખેંચ્યું હોય ને તો ખબર પડે કે આ દીર્ઘ છે એટલે એ જાણવું ઝીણવટથી જાણવું પડશે. બાકી આને એક જેમ પેલો આ સ છે, આ સ્વ ધારો કે હું કર્યું આ તો હવે આ સ્વ લખ્યું તો એ સ્વને આપણે આમ કરી દીધો, આ સને ઊંધો કરી દીધો. આના હા જેવું થયું, આના જેવું થયું. આ રમાં એટલે ઉમાં રૂમાં રસ્વ અને દીર્ઘ બરાબર છે. ઉ હા જે સર છે ઉ જ છે. આટલી જ વાત છે. ફરી બનાવી મધ્યમ પુરુષ એક વચન.
ધાતુ છે આપણું, શ્રુ ધાતુ છે. નિકેતા. હા સર. હમ. કર્તરી શપ લાગવાથી શપનો લોપ થશે જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી. હમ. અને શ્લવ સૂત્રથી દ્વિત્વ કરીશું એટલે શ્રુ થશે. હમ. પછી ઉરત સૂત્ર લાગવાથી ઉરણ રપરહથી પૂર્વ અભ્યાસના શ્રુનું સર કરી દઈશું એટલે સર શ્રુ. હમ. પછી હલાદી શેષ સૂત્રથી રનુલોપ કરીશું એટલે સશ્રુ. હમ. પછી બહુલમ છંદસી સૂત્રથી સી શ્રુ થશે. ઈ કરી દઈશું. કોનો? અભ્યાસનો. અભ્યાસનો. એટલે સી શરૂ થઈ ગયું. અને આ બાજુ અટનું આગમ કરીશું લુવંગ લંગ લુવંગ છોડુદાત સૂત્રથી અટનું આગમ કરીશું એટલે અસી શ્રુ. હમ. આ બાજુ પ્રત્યય છે સીપ. હમ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું એટલે અને એની ઇતશ્ચ સૂત્રથી ઈ જ સંજ્ઞા હમ. કરીશું એટલે લોપ હલંત. કરીશું. હા. હા લોપ કરીશું. સ. સમા હલ્યાભ્યો. હલનાભ્યુ દીર્ઘાત. હલનાભ્ય દીર્ઘાત શ્રુતિ શ્રુતિસ્ય પૃક્તમ હલ. હલથી. સૂત્ર લાંબુ છે એટલા માટે લાંબુ છે કે એમાં 3 પ્રત્યયોને પરિવર્તન કરી રહ્યું છે. પરિવર્તનમાં તો લોપ જ કરે છે, પણ કોને કોને કરે છે એટલા માટે લાંબુ થઈ ગયું છે. એમાંથી આપણે પાછું એકને જ લાગુ પડે છે. એટલે હલન્યાભ્યો આવું છે એટલે હલંતાત, પછી ન્યંતાત અને આબંતાત. એટલે એ 3માં હલંતાતમાં આપણને હલંતાત લાગુ પડે છે, અંતે હલંતાત લાગુ પડે છે. હવે હલંતાતમાં આ તો જાણે બરાબર છે કે સ તો લાવ્યા છે, પણ સ તો પિત્ત છે, કારણ કે પની સંજ્ઞા થઈ ગઈ એટલે પ્રત્યય આપણો પિત્ત છે. તો પિત્ત હોવાને કારણે અહીંયા આપણે હજી પરિવર્તન કરવું પડશે. ગુણ થશે એટલે શ્રુમાં જે રૂ છે એનો અર કરીશું. કયા સૂત્રથી ગુણ થાય? સાર્વધાતુ કાર્ધ ધાતુ કયો હો ઈ સાર્વધાતુકાર ધાતુ કયો હો સૂત્રથી સૂત્રથી ગુણ કરીશું એટલે રૂનો અર્થ થઈ જશે. રૂનો અર્થ થઈ જશે. એટલે હમ અર કરવા જઈએ તો અહીંયા આપણે શ્રુમાં સ થઈ જશે અને પછી અને અર અર કરી દઈએ તો ર જે છે એ હલંત છે અને આ બાજુ આપણે રાખીએ અસી. હસી અસી સહલંત થઈ ગયો અને અર અને આ અ જે છે એ સમા ભળી અને જશે. પછી સ છે. હમ આટલે સુધી આપણે આવ્યા. હમ. તો હવે આ સને શું કરીશું? છેલ્લા સને એટલે પ્રત્યયના સનું શું નામકરણ કરી દીધું? અપૃક્ત એનું અપૃક્ત સૂત્ર હલ એનું સૂત્ર છે અપૃક્ત એકાલો સોરી અપૃક્ત એકાલો હલ. અપૃક્ત એકાલ પ્રત્યય. અપૃક્ત એકાલ લહલંત અને પ્રત્યય એ સંજ્ઞા બનાવનારું ખાલી નામકરણ કરનાર. શરૂઆતમાં આપણે આવ્યું હતું અને હાલે જોઈશું ત્યારે બીજું કઈ છે નહીં એમાં. અપૃક્ત કોને કહીશું? તો પ્રત્યયની અંદર હિતકરણ કરવું હોય, જે કઈ કરતા પ્રક્રિયા કરતા બચે અને માત્ર હલ રહે તો એને આપણે અપૃક્ત કહીએ છીએ. અને એ અપૃક્ત હલ સૂત્ર એવું છે હલન્યાભ્યો દીર્ઘાત શ્રુતિસ્ય પૃક્તમ હલ. શ્રુતિસી અપૃક્તમ હલ. તો આ અપૃક્તમ હલ હોવાને કારણે એનો લોપ થયો. પણ આ કેમ લોપ થયો એનું કારણ શું, નિમિત્ત કોણ બન્યું? તો કે હલંતાત. અંતે હલંતાત, હલ અંતે છે એવો કોણ છે? આ ર છે. એના કારણે આ સનો લોપ થઈ જાય છે. લુપ્યતે. પરિણામે આપણી પાસે અ સી પછી આ અ છે ને અહીંયા સહલન છે સમા એટલે ભળી આખો જશે એટલે સ આખો સ થઈ ગયો. અને અને રણ વિસર્ગ કરી દઈશું. રનો વિસર્ગ કયા સૂત્રથી? ખરવસાના વિસર્જન. ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી આપણે રનો વિસર્ગ કરી દઈએ છીએ. તો અસી સર સહ સર
સર આમાં આદેશ પ્રત્યય સૂત્ર નહીં લાગે. ના, નહીં લાગે. તો આ રીતે લોપ જ થઈ જાય છે તો પછી ક્યાં આદેશ કરવાનો રહે? આદેશ પ્રત્યયો ક્યાં લગાવીએ છીએ? તો આદેશ પ્રત્યયોમાં સનો દંત્ય સનો મૂર્ધન્ય છે. મૂર્ધન્ય સ કરીએ છીએ, પણ અહીંયા સજ નહીં રહેતો ને, હા બરાબર. હા. સજ નહીં રહેતો ને. હમ. રહેતો હોય તો કદાચ વિચારવું પડે, પણ રહેતો જ નહીં. લુપ્ય તે લોપ થઈ જાય છે, એટલે પછી ર છે પાછળ, તો ર ને આપણે અવસાનમાં ખપાવીએ છીએ. પરવસાન વિસર્જનીય પરિણામે વિસર્ગ કરી દઈએ છીએ, એટલે અસી સહ. આવી રીતે એ રીતે પ્રથમ પુરુષ એકવચનમાં પણ અસી સહજ બન્યું હતું. બંનેમાં પ્રત્યય જુદા છે. ટીપ હતો, અહીંયા સીપ છે, અને આપણા સૂત્રમાં પણ એ રીતે આવરી જ લીધો છે. હલન્યાત યાની હલન્યાભ્યો, હલન્યાભ્યો શ્રુતિસ્ય પૃક્તમ, અરે હલન્યાભ્યો દીર્ઘાત શ્રુતિસ્ય પૃક્તમ હલ. હલ. આવું સૂત્ર છે. એ લાંબુ છે, બાકી છે સરળ પાછું. માત્ર પ્રત્યયોમાં જ કેવા પ્રત્યયો હોય ત્યારે, તો એમાંથી આપણે હજી 6 પ્રત્યયો માં પણ આ સૂત્ર લાગુ પડશે. એ 6 પ્રત્યયો ત્યારે સુખ પ્રત્યય, દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ અને દીર્ઘ આકારાંત એટલે આકારાંત સ્ત્રીલિંગમાં જ માત્ર આવું થશે. કેમ? તો કે પ્રત્યય પ્રકારના લાગ્યા છે. ઓકે, તો મધ્યમ આનો અર્થ શું કરીશું? તે બે ગઈકાલે સરખ્યા હતા. હવે રૂપ સરખા છે પ્રથમ પુરુષ એકવચનમાં અને મધ્યમ પુરુષ એકવચનમાં, ત્યારે તું તોમ ક્યારે કરીશું અને તે ક્યારે કરીશું? તો જે પદમાં એની વાક્યમાં જે રીતે અર્થ કરવાનો થાય તે રીતે બનશે. ઓકે, આગળ આવીએ તો દ્વિવચન તરફ આવીએ, એટલે કે મધ્યમ પુરુષમાં. મધ્યમ પુરુષમાં શ્રુગતૌ, શ્રુગતૌ. ઓકે, ભવતી. ના. ઓડિયો બંધ થઈ ગયો. જ્યોત્યાદિભ્ય શ્લુથી કર્તૃસપનો લોપ થશે, અને સ્લવ સૂત્રથી શ્રુશ્રુ થશે. પછી એટલું બધું ફાવશે નહીં મને, પણ ઉરત પછી ઉરત સૂત્રથી હલાદિશેષ, પછી હલાદિશેષથી પહેલા ઉરત બનાવી દઈએ. ઉરત, એમાં સરશ્રુ થશે. અને પછી હલાદિશેષ, હલાદિશેષથી સીશ્રુ થશે. ના, હલાદિશેષથી સશ્રુ એટલે ર ગયો. સશ્રુ, અને પછી પેલું બહુલંગ બહુલંગ ચંદ્રથી સીશ્રુ થશે. અને આગળ થસ. આગળ અઠ. હા, લુઅંગ લુઅંગ લઅંગ ષડુદાતથી ષડુદાત, એમાં હા, ત્રણ પ્રત્યય છે. હા, લુઅંગ એના છે, લઅંગ અને લઅંગ લૃઅંગ. છે જે કરી રહ્યા છે, લંગ કરી રહ્યા છે, હા, અને આ લૃ અંગ અંગ. આ છે. આ ત્રણ હા, હોય તો ત્યારે એનો તે અર્થ, ઉદાત્ત પણ છે અને અટ નો આગમ થાય છે. હા, એટલે એનો અશિશ્રુ. અશિશ્રુ થઈ ગયું. હા, અને આ બાજુ પ્રત્યય થસ. થસનો થસનો તસ થસ થમી પામ તામ તમ તામ સૂત્ર લાગશે ને, તો તમ થશે. તમ થયા પછી તમ કેવો છે? હલાદી અપિત. હલાદી અપિત છે, અને હલાદી અપિત હોવાથી હલાદી અપિત હોવાથી
ગુણનો નિષેધ થશે ને? કેમ ગુણનો નિષેધ થયો? કિમિતિ સૂત્રથી. કેમિતિચ સૂત્રથી ગુણનો નિષેધ કર્યો, પણ કેમિતિચ કેમ લાગુ પડ્યું? નહીં ખબર. સાર્વધાતુકમ અપિત. હા, અપિત સાર્વધાતુકમ અને અપિતથી. ગીતવત થઈ જાય, ગીતવત થઈ ગયું. અને ગીતવત એટલે શું? અતિદેશ થયો. અહીંયા તો ગીતવત અંગની સંજ્ઞા ક્યાંય થતી જ નહીં, કોઈ પ્રત્યય છતાં હા. અતિદેશ કરીએ છીએ, અતિદેશ કરીએ છીએ એટલે ગીતવત કરી દઈએ છીએ. અને હા. ગીતવત છે એમ માનીએ છીએ. અતિદેશ હા. અંગની સંજ્ઞા થાય એવો માનીએ. અને હમ. અંગની સંજ્ઞા થાય એટલે કિમિતિચમાં અંગ આવે છે, તો એમાં 3 વર્ણો છે. એમાં અંગેય છે, ગ છે, કિમિતિચમાં અને કઈ છે. આ 3 વર્ણોની ઈત સંજ્ઞા થતી હોય તો ગુણનો નિષેધ થાય છે. તો અહીંયા અંગની ઈત સંજ્ઞા થાય એવું આપણે માની લઈએ, અતિદેશ કરી દઈએ. અને અતિદેશ કરવાને કારણે સાર્વધાતુકમ અપિત અતિદેશ ગીતવત કરી દીધો, અને ગીતવત કરવાથી કિમિતિચ સૂત્રથી અહીંયા ગુણનો નિષેધ કરી દીધો. નિષેધ થાય. નિષેધ કરવાથી શું થઈ જશે? જોડી દેવાનું. કોને કોને જોડી દેવાનું? અશિશ્રુ અશિશ્રુ પછી તમ અશિશ્રુતમ. અશિશ્રુતમ, હા. અશિશ્રુતમ, યુવામ, અશિશ્રુતમ. તમે ગઈકાલે ગઈકાલે સરક્યા હતા. બહુવચન તરફ આવીએ તો પ્રત્યય છે થોડુંક જ પરિવર્તન કરવાનું છે. તો થ પ્રત્યય. ઠ છે અને થનો ઠને ત થશે. ત થઈ જાય છે. અને ત પણ કેવો છે? અપિત. અપિત છે, હલાદી અપિત. હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત સૂત્ર બોલવાના. સાર્વધાતુકમ અપિત અને અપિત હોવાને સાર્વધાતુકમ અપિત કારણે ગીતવત થશે એટલે ગુણ ગીતવત થશે. થવાને કારણે કિમિતિચ સૂત્ર ગુણનો નિષેધ, અને પરિણામે અહીંયાથી મ કાઢી નાખીએ ઉપરમાંથી. તો અશિશ્રુત. શ્રુત, અશિશ્રુત. તો યુયમ અશિશ્રુત. તમે બધા ગઈકાલે સરક્યા ગઈકાલે હતા. સરક્યા હતા, આવો અર્થ થશે. ઓકે, આવીએ ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ શ્રુ ધાતુ છે, ગતૌ અર્થ છે. ઓકે, પીના નહીં જોવા મળતી. હા, હિતેશ. હિતેશ, આજે વિક્રમ પણ નથી. શું ધાતુ ને દ્વિત્વ થશે? પછી ઉરત સૂત્રથી સરશ્રુ થશે. પછી હાલનો અભ્યાસ ની અંદર હાલનો લોપ થઈ જશે, હલાદિશેષ સસરું. પછી શિશ્રુ એટલે કે બહુલમ છંદસી સૂત્રથી. આગળ પછી લુંગ લંગ લિંગ છોડું દાંત હોય એનાથી અટાગમ થશે, અને એનો અવચ્ચે એટલે અશિશ્રુ. આ બાજુ પ્રત્યય મિપ પ્રત્યય આવશે, અને મિપ ના સ્થાનમાં થઈ જશે અમ. આમ કેવો છે? આમ જે છે એ આમ તો મિપ ના સ્થાનમાં થઈ ગયો એટલે આ પિત્ત ગણવાનું ને સાહેબ આને. આપણે પિત્ત કેટલા છે, એમાં હલાદી પિત્ત કેટલા છે અને અજાદી પિત્ત કેટલા છે? આમ તો આઝાદી પિત્ત માં આમ આવે છે ને, બરાબર, એટલે આ પિત્ત જ છે. એટલે પિત્ત થશે એટલે ગુણ થઈ જશે. ગુણ થઈએ તો કેમનું કરીશું? ગુણ અર્થ હશે ને સર? હા, કરીએ. એટલે
સહલંત અને 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 પછી કરીએ. આવું અને થશે ને? ભેગું કરીએ તો અસી શરમ. હવે ભેગું કરીએ ત્યારે આ અસી ને તો સરખા જ રાખીએ. અસી પછી આ સ જ હલન છે એ આ બાજુ છે એટલે આખો સ થઈ ગયો. અને આ હલંત છે, હલંત છે અને અહીંયા છે એટલે આખો થઈ ગયો. અને પાછળ હલંત છે, અસી શરમ. બરાબર છે. તો આ રીતે બની જશે અસી શરમ. અહમ અસી શરમ. હું ગઈકાલે સરક્યો હતો. આવો અર્થ થશે. હવે સાથે બંને પ્રત્યયોને એક સાથે લઈ લઈએ છીએ. બંને પ્રત્યયો. પ્રિતેશભાઈ, હા, શ્રુગતો અંગ બનાવવાનું છે ને? આમ ચાલશે. એમને ઓકે. રાખીએ તો મસ અને વસ પ્રત્યય બે આવશે. પહેલો વસ લઈ વસ અને પછી મસ. મસ્ત. બરાબર છે. પછી હવે સનો લોપ થશે. સનો લોપ કયા સૂત્રથી થશે? તો નિત્યમ ગીત. નિત્યમ યાની અંગની સંજ્ઞા થાય એવો લકાર છે. તો ત્યાં અહીંયા હંમેશના માટે લોપ થઈ જાય છે એટલે એકલો વ રહે છે અને અહીંયા પણ એકલો મ રહે છે. અને હવે આ વ અને મ કેવા છે? એ હલાદી અપિત છે. હલાદી અપિત છે. બરાબર છે. અને હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત. અપિત. સાર્વધાતુકમ અપિત. અને હમ. અપિત થઈ જાય એટલે ગીતવત. કઈ જોડી? હમ. ગીતવત અને ગીતવત અતિદેશ થયો. અતિદેશ અને અતિદેશ ગીતવત થવાને કારણે કેમિતિ સૂત્રથી ગુણનો નિષેધ. એટલે નિષેધ થઈ શ્રુનો શ્રુજ અસી શ્રુજ રહેશે. આ પાછલી પછી આ શ્રુવ પ્રક્રિયા રહેશે નહીં. અને સીધા બંને પ્રત્યયોમાં વ માં જોડી દઈએ, અંગમાં જોડી દઈએ એટલે અંગ બને છે અસી શ્રુવ. સી શ્રુવ શ્રી, શ્રી અને વ. અસી અને શ્રુવ અને અસી શ્રુવ મ. શ્રુવ મ. આવામ અસી શ્રુવ અને વયમ અસી શ્રુમ. હા, અમે બે ગઈકાલે સરક્યા હતા. અમે બધા ગઈકાલે સરક્યા હતા. આવી રીતે અર્થ થશે. તો લંગ લકાર, પરસ્મય પદ, શ્રુ ધાતુ એના 9 પ્રત્યયોમાં પ્રથમ પુરુષ એક વચનમાં, અસી સહ, દ્વિવચનમાં અસી શ્રુતામ, બહુવચનમાં અસી સરુહુ, મધ્યમ પુરુષ એક વચનમાં અસી સહ, દ્વિવચનમાં અસી શ્રુતમ, બહુવચનમાં અસી શ્રુત, ઉત્તમ પુરુષ એક વચનમાં અસી સરમ, દ્વિવચનમાં અસી શ્રુવ અને બહુવચનમાં અસી શ્રુમા. અસી શ્રુમ. હવે ઘણીવાર પ્રાદેશિકતામાં આવું બને છે પણ આપણા માટે તો શ્રુવ જ રાખીએ અને શ્રુમ જ રાખીએ છીએ. તો ઘણા શું કહે છે કે અસી પછી શ્રુ જે છે ને એને શ્રી ગણે છે. શ્રી વ ને શ્રી વ ને શ્રી મ ગણે છે ઇંગ્લિશની ભાષામાં જેને કહીએ ઉચ્ચારણ. પણ આપણે તો શ્રુવ અને શ્રુમ જ રાખીએ છીએ. નહીં તો પેલું કૃષ્ણ અને કૃષ્ણ આવું કરે છે. હા સર, સંસ્કૃતમાં સંસ્કૃત નથી કહેતા ઇંગ્લિશમાં એટલે. છે તો કૃત જ છે છતાં સંસ્કૃત. હા બરાબર છે. હવે કૃત વસ્તુ કૃત તો આવું થશે ને, આ ક્રી થશે ને અહીંયા પાખ્યું. અને હા આ ક્રુ છે તો આપણી પાસે તો ક્રુ છે. હા, પણ ઇંગ્લિશમાં એમ કે છે. પણ આમ સાહેબ બંને ચાલે નહીં. આમ તો નહીં ચાલવું જોઈએ પણ નહીં એટલે આમ અંગ્રેજીની પરંપરા આપણને ઠોકી બેસાડી છે. આવું થાય, બાકી તો નહીં ચાલવું જોઈએ. આવું જ થવું જોઈએ. આ તો નહીં, કાશી વાળા ઉપયોગ કરતા હોય છે એટલા માટે. હા, એટલે હવે આનો પાયો ક્યાંથી આવ્યો આપણે ગોતવા જઈએ તો ઘણા શબ્દો પેલા યજ્ઞમાં આવું થાય છે. યજ્ઞ, આમાં યજ્ઞ કેવી રીતે બની ગયો?
તો અંગ્રેજીમાં એ લખવા જઈએ તો જી પેલામાં લખાય છે અને એના કારણે પછી આપણું ઉચ્ચારણ પણ બદલાઈ ગયું. એવું જ આમાં થઈ ગયું છે ઉચ્ચારણ. એટલે ક્રી તો વાસ્તવમાં આ ર છે અહીંયા અને અહીંયા આ કૃ છે. એટલે સાચી હકીકતમાં તો એવું ઘણી જગ્યાએ આવું થાય છે. હવે શ્રી કૃષ્ણ શ્રી એમાં તો બરાબર છે, પણ કૃષ્ણમાં કૃષ્ણ ને કૃષ્ણ ઇંગ્લિશમાં લખીએ તો ક્રી લખાય છે પાછું, ત્યારે ક્રુ નથી લખાતું. એટલે આ પ્રભાવ જે છે એ અંગ્રેજીનો પ્રભાવ આવી જાય છે. હા, આપણી ભાષા ઘણી ભાષાઓ પછી ભાષા વિજ્ઞાન થોડોક સ્પર્શ કર્યો હોય ભાષા વિજ્ઞાનને, તો કયો શબ્દ ક્યાંથી ઉતરીને આવ્યો છે એ પાછું આપણે જોવાય છે. અહીંયા આપણે એટલું જરૂરી નથી એટલા ઊંડા ઉતરવાની કે ભાષા વિજ્ઞાનમાં આવું થઈ લેટિન ને પછી ક્યાંથી ક્યાં ઉતરીને આવ્યા છે વગેરે વગેરે. તો એટલા માટે પ્રાદેશિકતા જ હું કહું છું એના માટે જવાબદાર. એવું જ વિસર્ગમાં બને છે. વિસર્ગમાં પાછળ ઘણા બધા હ જ જોડ્યા જાય છે, પણ એ વિસર્ગ અચની પાછળ જોડાતો હોય છે. તો એ અચનું રૂપ કેવું બને છે અને એના આધારે એનું ઉચ્ચારણ ગોઠવાય છે. ઓકે, તો આ રીતે નવે નવ પ્રત્યયો સમય થવા આવ્યો છે, પણ થોડું રિપીટ કરી લઈએ છીએ ઝડપથી બધાએ. તો દીપિકા. હા સર. હમ. અશિષઃ, અશિશ્રુતામ, અશિશ્રુઃ, અશિષઃ, અશિશ્રુતમ, અશિશ્રુત, અશિશ્રમ, અશિશ્રુવ અને અશિશ્રુમ. હા દીપિકા, ફરી સુધારવાનું, ઉચ્ચારણમાં સુધારવાની જરૂર છે. કદાચ લખવામાં તો ભૂલ નહીં કરો. પ્રથમ પુરુષ બહુવચનમાં શું બોલાશે? અશિશ્રમ. નહીં, પાછળ નહીં. અની અશિશરુઃ. હલન છે. આપણે પ્રથમ એટલે ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ અસીસરુહુ. હા. અશિશરુઃ. અને ઉત્તમ પુરુષ એક વચનમાં એમાં અશિશ્રમ. ફરી શરમ નહીં પણ સરમ. અશિશ્રમ, સરમ. હો. હા, હું હવે લખું છું. તમે જે બોલો છો ને એ રીતે લખવા જાઉં છું. બંને લખું છું, બરાબર? એક છે અસી, પછી ર આખો છે અને મ અને લખું છું. હલન છે. હવે બીજું લખું છું. તમે જે ઉચ્ચારણ કરો છો એ લખું છું. અસી. હવે જોજો, આવું થાય છે. ના. અશિશ્રમ આવું થાય છે ને, એટલે આપણું ઉપર વાળું અશિશ્રમ, ર આખો છે. અહીંયા સ જે છે એ પેલો તાલવ્ય થઈ જશે અને ર અડધો થઈ જશે. આપણી પાસે દંત્ય સ છે અને આ જે છે એ તાલવ્ય છે અને ર પછી અહીંયા હલન થઈ જશે પાછો શ્રમમાં, એટલે અશિશ્રમ. ઓકે, પછી અશિશ્રુવ અને અશિશ્રુમ. ઓકે, આગળ વધીએ તો એકતા. અશિષઃ, અશિશ્રુતામ, અશિશ્રુઃ, અશિષઃ, અશિશ્રુતમ, અશિશ્રુત, અશિશ્રમ, અશિશ્રુવ, અશિશ્રુમ. બરાબર છે. નિકેતા. અશિષઃ, અશિશ્રુતામ, અશિશ્રુઃ, અશિશરુઃ. અશિશરુઃ. એક જ મિનિટ હો, હું એમાં પછી છેદ લખી દઉં પછી આગળ વધીએ. જે પ્રથમ પુરુષ બહુવચન છે ને, ફરી હું બંને લખું છું અને તમારા ઉચ્ચારણ કેવા થઈ રહ્યા છે. તો અસી સ અને રૂહ વિસર્ગ છે અને બોલાઈ રહ્યું છે અ સી અને આવું બોલાઈ રહ્યું છે, આવું બોલાઈ રહ્યું છે. એટલે અહીંયા પાછું સુધારવાનું, આ અશિશ્રુઃ, અશિશ્રુઃ નહીં, આશ્રુઃ થઈ ગઈ. તો ત્યાં પણ પાછો આ સ જે છે એ તાલવ્ય થઈ જાય છે અને ર અડધો થઈ જાય છે અને પછી ઉ થઈ જાય છે. આપણી પાસે સદંત્ય છે અને રૂ છે. ઓકે, તો અશિશ્રુઃ. અશિશરુઃ. બરાબર. અશિષઃ, અશિશ્રુત, અશિશ્રુતમ, અશિશ્રુત, હમ. અશિશરમ, અશિશ્રુવ, અશિશ્રુમ. બરાબર છે.
હિતેશ. અશિષઃ અશિશ્રુતામ અશિસરુઃ અશિષઃ અશિશ્રુતમ અશિશ્રુત અશિસરમ અશિશ્રુવ અશિશ્રુમ. એકતા વાળો આવી ગયો છે કે બાકી છે? આવી ગયો સર. ઓકે. મુનિયા જગદીશ. हाँ सर। अशिषः अशिश्रुताम् अशिसरुः अशिषः अशिश्रुतम् अशिश्रुत अशिसरम् अशिश्रुव अशिश्रुम. બરાબર છે. સુતરિયા નરેશ કુમાર. हाँ साहेब। હમ. अशिषः अशिश्रुताम् अशिसरुः अशिषः अशिश्रुतम् अशिश्रुत હમ. अशिसरम् अशिश्रुव अशिश्रुम. બરાબર છે. કર્માભાઈ પરમાર કર્માભાઈ. હા. अशिषः अशिश्रुताम् अशिसरुः હમ. अशिषः अशिश्रुतम् अशिश्रुत હમ. अशिसरम् अशिश्रुव अशिश्रुम. બરાબર છે. કૃષ્ણકુમાર. પરમાર કૃષ્ણકુમાર. પ્રિતેશભાઈ વારો આવ્યો કે બાકી છે? બાકી છે. અચ્છા. અશિષઃ અશિશ્રુતામ અશિસરુઃ હમ. અશિષઃ અશિશ્રુતમ અશિશ્રુત અશિસરમ અશિશ્રુવ અશિશ્રુવ અશિશ્રુમ. બરાબર. તો આ રીતે જસવંતભાઈ ઈચ્છા કરી. મારે બાકી છે. હા હા બોલી જાઓ. અશિષઃ એક હા અશિશ્રુતામ અશિશ્રુતમ. અશિસરુઃ બરાબર. અશિષઃ અશિષઃ અશિશ્રુતમ અશિશ્રુત અશિસરમ અશિશ્રુવ અશિશ્રુમ. બરાબર. સર ક્લિયર. પાયલ બાકી. પાયલ આમ તો પહેલો જ આવતો હોય છે પાયલ નો. હા સર આજે રહી ગયું. શું છે? ઓકે, અસ- બોલી જાઓ. અશિષઃ અશિશ્રુતામ અશિસરુઃ અશિષઃ અશિશ્રુતમ અશિશ્રુત અશિસરમ અશિશ્રુવ અને અશિશ્રુમ. બરાબર છે. પીના ગાયબ થઈ છે, એક જોશના ગાયબ થઈ છે. હા જસવંતભાઈ. અશિષઃ હા. અશિશ્રુતામ અશિસરુ અશિશ્રુઃ હમ. અશિષઃ અશિશ્રુતમ હમ. શ્રુત અશિસરમ અશિશ્રુત. બરાબર. અશિસરમ હમ. અશિશ્રુવ અશિશ્રુમ. મ. હા. બરાબર છે. ક્લિયર છે. તમારો અવાજ થોડો ઓછો આવ્યો છે, બાકી તો બરાબર છે. ઓકે. હા બસ આમ જ બોલતા થઈશું. એટલે વાંચ્યા કરતા બોલવું વધારે અગત્યનું છે. કારણ કે વાંચવામાં અને બોલવામાં આબ જમીનનું અંતર છે. વાંચવામાં તો આપણને ઘણીવાર યાદ રહી જાય, પણ બોલવામાં કદાચ છટકી જાય, આવું એ બને છે. ઓકે, તો સમય પૂરો થયો છે. થોડો વધારે પણ લઈ લીધો છે, પણ જરૂરી છે આ રીતે જવું. તો કોઈનો પ્રશ્ન હોય તો ક્રોસવર્ક સાહેબ આવતીકાલથી થવાનું ચાલુ? આવતીકાલે 10 વાગે ચાલુ થશે. એની લિંક મુકાઈ ગઈ છે યુનિવર્સિટીની વેબસાઇટ પર. પહેલું હા. લેક્ચર વાગે સંસ્કૃતનું આવશે. પહેલું લેક્ચર. હા દરરોજ પહેલું લેક્ચર. હા હા. બરાબર છે. 21 તારીખ સુધી 22, 23, 24 અહીંયા રૂબરૂ આવવાનું છે. ને સાહેબ ટાઈમ ટેબલ એ મૂકેલું છે એનું?
ટાઈમ ટેબલ હાલ નહીં મૂક્યું, કાલ મુકાવી દઈશ. બરાબર. મારી પાસે તો છે જ, મેં આપ્યું છે પણ મૂક્યું નથી. હમ. પણ કાલે મુકાઈ જશે. આજે રજા હતી ને એટલા માટે કદાચ નહીં મૂક્યું હોય, પણ લિંક મુકાઈ ગઈ છે. બરાબર. એટલે આ રીતે ઝૂમ માં જ આવશે ને? વેબએક્સ છે, વેબએક્સ છે. અચ્છા, બીજું છે. ડાયરેક્ટ વેબસાઇટ પરથી ડાયરેક્ટ લિંક થશે. બરાબર. વેબએક્સ પર. વેબએક્સ ના હોય તો ઇન્સ્ટોલ કરવું પડશે પ્લે સ્ટોર માંથી. અને 21 તારીખ સુધી છે એમ ને? 24 સુધી છે, પણ 3 દિવસ આવવાનું છે રૂબરૂ. ત્યાં રૂબરૂ ત્યાં જ એટલે ઓકે. ઓફલાઈન, જેને ઓફલાઈન કહીએ છીએ, અને બાકીના ઓનલાઈન. 21 સુધી Okay. ઓનલાઈન. ઓકે. આની બાબતમાં કોઈ પ્રશ્ન હોય તો એ વસ્તુ અલગ છે. નથી ને? તો મળીએ કાલે 9 વાગે આજ સમયે. શુભરાત્રી. શુભરાત્રી. હા.